નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10.1 ચેપ્ટર 10 વર્તુળ. જુઓ, પહેલા નાના નાના પ્રશ્નોના જવાબ છે. વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય, બરાબર, એટલે કે ગણી ન શકાય તેટલા. એના પછી સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો સ્પર્શક વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે. આપણે ચર્ચા થઈ ગઈ છે, બરાબર એની. ચલો, વર્તુળની બે બિંદુઓમાં છેદતી રેખાને શું કહેવાય? વર્તુળના બે બિંદુઓમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા. જો એક બિંદુમાં છેદતી હોય તો એને શું કહેવાય? સ્પર્શક, બરાબર. ચલો, એના પછી જોઈએ, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. જો આકૃતિ દોરીને બતાવી દઉં છું, આ વર્તુળ છે તો વધુમાં વધુ કેટલા બે સમાંતર સ્પર્શક મળે? જુઓ, આ રીતે આ બે સમાંતર સ્પર્શક કહેવાય, એ અને બી. અહીંયા PQ કરો તો અહીંયા CD, બરાબર. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ, બરાબર. તો અહીંયા જવાબ શું આવશે? સ્પર્શ બિંદુ. ચલો, એના પછી જુઓ, હવે દાખલો છે, બરાબર. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 હોય તો PQ ની લંબાઈ શોધો. સૌથી પહેલાં આકૃતિ બનાવી દઈએ. જુઓ, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, બરાબર, એક સ્પર્શક દોરેલો છે PQ. એ કેન્દ્ર, આનું કેન્દ્ર શું છે? O. ઓમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. કોણ છેદે છે? સ્પર્શક છેદે છે. તો જુઓ, એક સ્પર્શક છે, સ્પર્શકનું નામ શું છે? PQ. તો આ રીતે આવશે. જુઓ, અહીંયા એક બિંદુ Q છે અને આ શું બની ગયો? સ્પર્શક. સ્પર્શકનું નામ છે PQ, બરાબર. હવે OQ નું માપ કેટલું છે? જુઓ, OQ નું માપ છે 12. OQ નું માપ કેટલું છે? 12. તો તમારે કોનું માપ શોધવાનું છે? PQ નું માપ શોધવાનું છે. ત્રિજ્યા કેટલી છે? OP. OP કેટલી છે? 5, બરાબર. તો આપણે PQ નું માપ આમાં શોધવાનું છે. તો હવે જુઓ, સૌથી પહેલી વસ્તુ એ કે આ ત્રિજ્યા છે અને આ સ્પર્શક છે. ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા એકબીજાને કેવા હોય? લંબ હોય. આપણે પ્રમેયમાં વાત થઈ હતી. પ્રમેય કયો? 11.1. તો ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને શું હોય? લંબ હોય, બરાબર છે. તો એનો મતલબ એ થયો કે અહીંયા હવે આપણે અહીંયા લખવું પડશે કે અહીં OP શું છે? ત્રિજ્યા છે, અને PQ શું છે? સ્પર્શક છે. અને ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય, બરાબર. શેમાં વાત થઈ હતી આવી? પ્રમેય નંબર 11.10.1, સોરી 11.1 નહીં, 10.1. તો હવે OP અને PQ કેવા થવાના? એકબીજાને લંબ થવાના. તો OP લંબ શું થાય? PQ. માટે ખૂણો OPQ કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે, બરાબર છે. ખૂણો OPQ કાટકોણ છે. કેવો છે? ખૂણો OPQ કાટકોણ છે. એટલે કે ત્રિકોણ OPQ કયું ત્રિકોણ થાય? કાટકોણ ત્રિકોણ થાય. તો અહીંયા લખી શકાય કે ત્રિકોણ OPQ એ કાટકોણ ત્રિકોણ થાય. કેવો ત્રિકોણ થાય? કાટકોણ ત્રિકોણ થાય. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે શું લખી શકીએ આમાં? કે OQ² = OP², બરાબર. જુઓ, OQ એટલે કોણ છે? તો OQ² = OP² વત્તા PQ², બરાબર. તો OQ² = OP² વત્તા PQ². હવે OQ કેટલા છે? 12. અહીંયા 12 નો વર્ગ. OP કેટલા છે? 5 નો વર્ગ. એટલે PQ શોધવાના છે. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25 વત્તા PQ².
તો માટે PQ સ્ક્વેર બરાબર 144માંથી કેટલા બાદ કરવાના 25 119 અહીંયાથી વર્ગ કાઢી નાખો તો વર્ગમૂળ આવી જાય તો PQ બરાબર શું આવે વર્ગમૂળમાં 119 સેમી તો અહીંયા જવાબ શું આવશે આપણો જવાબ આવશે ડી વર્ગમૂળમાં 119 સેમી બરાબર છે ચલો એના પછી જોઈએ સ્વાધ્યાય નંબર 10.2 બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો તો આમાં પણ એવું જ દાખલો છે એક બિંદુ લઈ લઈએ પહેલાં ધારો કે આ કેન્દ્ર O છે બિંદુ ક્યુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ તો એક બિંદુ ક્યુ છે અહીંયા ક્યુમાંથી એક સ્પર્શક દોરેલો છે એની લંબાઈ કેટલી છે 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી આ બિંદુનું અંતર કેટલું છે જુઓ 25 સેમી તો તમારે આ ત્રિજ્યા શોધવાની છે અહીંયા O છે અહીંયા Q છે તો અહીંયા P લઈ લો બરાબર તો હવે તમારે ત્રિજ્યાનું માપ શોધવાનું છે તો સૌથી પહેલાં અહીંયા લખવાનું કે અહીં OP ત્રિજ્યા અને PQ સ્પર્શક છે અને OP લંબ શું થાય PQ થાય પ્રમેય કયો 10.1 સ્પર્શક હંમેશા કોને લંબ હોય ત્રિજ્યાને લંબ હોય તેથી ખૂણો OPQ કેટલાનો થાય 90 અંશનો થાય કાટખૂણો થાય તેથી ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ છે માટે પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય લગાવીએ તો OQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર વત્તા PQ સ્ક્વેર OQ કેટલા છે 25નો વર્ગ OP શોધવાના PQ કેટલા છે 24નો વર્ગ 25નો વર્ગ થાય 625 OP એઝ ઇટ ઇઝ 24નો વર્ગ થાય 576 હવે 576 ને આ બાજુ લઈ જાઓ તો OP સ્ક્વેર બરાબર 625 માઇનસ 576 625 માંથી 576 બાદ કરો તો 49 માટે OP બરાબર વર્ગમૂળમાં 49 માટે OP બરાબર શું આવે 7 સેમી તેથી ત્રિજ્યા કેટલી થાય ત્રિજ્યા 7 સેમી થાય તો જવાબ આવે A 7 સેમી ચલો એના પછી જોઈએ બાજુની આકૃતિમાં TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણા POQ અને બને એવા સ્પર્શકો છે જો આ બે સ્પર્શકો છે TP અને TQ આ બંને શું છે સ્પર્શકો છે તો PTQ નું માપ શોધવાનું છે જો PTQ એટલે આ ખૂણાનું તમારે માપ શોધવાનું છે આ આકૃતિ ધ્યાનમાં ના લેતા બરાબર અહીંયા જુઓ તમારે આ ખૂણાનું માપ શોધવાનું છે હવે જુઓ OP અને OQ બંને શું છે ત્રિજ્યાઓ દેખાય છે OP અને OQ બંને શું છે ત્રિજ્યાઓ છે તો OP અને OQ બંને કેવી છે ત્રિજ્યાઓ છે હવે OP અને આ સ્પર્શક કયો છે PT તો અહીંયા લખાય કે TP અને TQ બંને સ્પર્શકો છે બરાબર હવે આપણે હમણાં જ પ્રમેય વાત કરી કે ભાઈ પ્રમેય 10.1 કે સ્પર્શક એ ત્રિજ્યાને શું હોય લંબ જો આ TP સ્પર્શક છે તો આ ત્રિજ્યા કઈ છે OP આ બંને કેવા થવાના લંબ થવાના એટલે 90નો ખૂણો બનાવશે તો અહીંયા લખાય કે OP લંબ TP માટે કયો ખૂણો 90નો થાય OPT ખૂણો OPT બરાબર 90 અંશ તેવી જ રીતે અહીંયા પણ જો આ ત્રિજ્યા છે ને આ શું છે સ્પર્શક તો OQ લંબ TQ થાય OQ લંબ TQ તેથી ખૂણો OQT આ પણ કેટલાનો થાય 90નો થાય તો આ પણ 90નો થઈ ગયો આ પણ 90નો થઈ ગયો હવે આ જો 1 2 3 ને 4 ખૂણા બને એટલે ચતુષ્કોણ બન્યો તો ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો કેટલો થાય 360 તો અહીંયા એક ચતુષ્કોણ જ કહેવાય તો અહીંયા લખવાનું કે ચતુષ્કોણ OPTQ માં ચતુષ્કોણના ચાર ખૂણા લઈ લો પહેલો ખૂણો કયો આવશે POQ પછી OPT OQT
અને PTQ બરાબર કેટલા થાય 360. POQ કેટલા છે 110. OPD કેટલા છે 90. OQT પણ 90. PTQ શોધવાના 90 + 90 180 + 100 તો 280 અને બીજા 10 તો 290. PTQ બરાબર 360. તો PTQ બરાબર 360 માંથી 290 બાદ કરો તો PTQ કેટલા આવે 70. આનો જવાબ આવે 70 બરાબર, એટલે કે બી જવાબ આવે. ચલો એના પછી જોઈએ, જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો PO એ બરાબર ખાલી જગ્યા છે. બરાબર, ચલો O કેન્દ્રવાળું એક વર્તુળ છે. બિંદુ P માંથી બે સ્પર્શકો દોર્યા છે તો બિંદુ P અહીંયા આવે. આ બે સ્પર્શકો દોરેલા છે PA અને PB અને PB. હવે આ બંનેની વચ્ચે કેટલાનો ખૂણો બને છે જો લખ્યું છે PA અને PBની વચ્ચે 80નો ખૂણો બને છે. તો આ ખૂણો કેટલો થાય 80 થાય. તો આ બંનેને હવે જોડી દો. તમારે કયો ખૂણો શોધવાનો છે POA. આ ખૂણો તમારે શોધવાનો છે. બરાબર, હવે જો સમજો આમાં આ ખૂણો 80 હોય તો આ તો દ્વિભાજક થાય. જો આ બે સરખા ભાગ કરે કારણ કે આ કેન્દ્રમાંથી નીકળે છે. બરાબર, તો OP છે OP એ ખૂણા APBનું શું થાય દ્વિભાજક છે. શું છે દ્વિભાજક છે. એટલે એનો મતલબ એ થાય કે PAO કાં તો OPA. બરાબર, ખૂણો OPA અથવા OPB આ બંનેનું માપ કેટલું હોય આના કરતાં અડધું હોય કારણ કે દ્વિભાજક હોય એટલે શું કરે ખૂણાના બે સરખા ભાગ કરે. બરાબર, તો આનું માપ અડધું થવાનું. તો હવે APB કરતાં અડધું થશે તો 1/2 ગુણ્યા APB. તો OPA અને OPB 1/2 ગુણ્યા APB 80 તો કેટલું થાય 40 થાય. તો OPA અને OPB એનું માપ કેટલું થાય 40. તો આ બંનેનું માપ 40 થઈ જાય. હવે જો અહીંયા શું છે OA એટલે શું કહેવાય OA શું છે ત્રિજ્યા છે અને AP શું છે સ્પર્શક છે. અને પ્રમેય 10.1 મુજબ જોઈએ તો સ્પર્શક ત્રિજ્યાને શું હોય લંબ હોય. બરાબર, એટલે કે OA લંબ AP છે. ઓકે, એટલે કે સ્પર્શક એ ત્રિજ્યાને શું હોય લંબ હોય. એટલે આ ખૂણો કેટલાનો થઈ જાય 90નો. તો આ 90 અને 40 તો આ ખૂણો તમને મળી જાય. તો હવે લખો માટે ખૂણો OAP બરાબર 90 થઈ જાય. હવે ત્રિકોણ લઈ લો. કયો ત્રિકોણ છે આ OAPમાં ત્રણેય ખૂણાઓનો સરવાળો કરો OPA વત્તા OAP વત્તા POA બરાબર 180. OPA કેટલા થાય 40, OAP થાય 90. તો POA શોધવાના 90 + 40 130. 180 માંથી 130 જાય તો 50. તો આન્સર આવશે A 50. બરાબર, ચલો એના પછી જોઈએ વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે તો વર્તુળની ત્રિજ્યા શોધો. વર્તુળના કેન્દ્રથી વર્તુળનું કેન્દ્ર O એનાથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A. તો અહીંયાથી 5 સેમી અંતર આટલું 5 સેમી અંતરે શું છે એક બિંદુ A છે. એમાંથી એક સ્પર્શક દોરેલો છે. માની લો એ સ્પર્શક છે P. અહીંયા બિંદુ P છે. બરાબર, આ સ્પર્શકની લંબાઈ કેટલી છે 4 સેમી. તો વર્તુળની ત્રિજ્યા એટલે OP શોધવાના છે. તો અહીંયા તમે લખી શકો કે ભાઈ OP શું છે OP ત્રિજ્યા છે અને PA શું છે સ્પર્શક છે. હવે OP લંબ શું થાય PA. કેમ પ્રમેય 10.1 માટે ખૂણો OPA બરાબર 90 માટે ત્રિકોણ OPA કાટકોણ ત્રિકોણ છે.
હવે પાયથાગોરસનો પ્રમેય લગાવો તો પાયથાગોરસના પ્રમેય મુજબ OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર વત્તા PA સ્ક્વેર. OA કેટલા છે 5નો વર્ગ, OP એમના એમ, PA કેટલા છે 4નો વર્ગ, 5નો વર્ગ 25, 4નો વર્ગ 16, 25માંથી 16 જાય તો 9, તો OP બરાબર વર્ગમૂળમાં 9, તો OP બરાબર 3 બરાબર છે. એટલે ત્રિજ્યા કેટલી આવશે આમાં 3 સેમી. આન્સર થયો બરાબર. ચલો એના પછીનો દાખલો જોઈ લઈએ 7મો. શું કહે છે જુઓ, બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. ચલો સમકેન્દ્રીય વર્તુળો આપ્યા છે. સમકેન્દ્રીય વર્તુળો એટલે કઈ રીતના દોરાય જુઓ, જેમના બંનેના કેન્દ્રો કેવા હોય સરખા, તો આ બે સમકેન્દ્રીય વર્તુળ થયા. એમની ત્રિજ્યાઓ આપેલી છે જુઓ તમને 5 સેમી અને 3 સેમી. તો જુઓ ત્રિજ્યા તમારે દોરવી હોય તો જો આ એક ત્રિજ્યા થઈ જાય, આ ત્રિજ્યા જ કહેવાય ને, આ મોટા વર્તુળની ત્રિજ્યા છે, અહીંયા એ કરી દો, આ 5 સેમી છે. અને બીજી ત્રિજ્યા આ રીતે દોરાય, નાના વર્તુળની ત્રિજ્યા, બંને ત્રિજ્યાઓ તમે દોરી શકો બરાબર છે. ચલો તો આ 5 સેમી છે બરાબર. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. જો હવે શું કહે છે, મોટા વર્તુળની જીવા, મોટા વર્તુળ છે બરાબર, એ નાના વર્તુળને સ્પર્શે છે. તો આની જીવા જે છે એ નાના વર્તુળને સ્પર્શે છે. તો જો આ મોટું વર્તુળ છે એની જીવા તમે આમ દોરો તો આ નાના વર્તુળને શું કરે છે, સ્પર્શે છે આ રીતે. તો આ થઈ ગયું કે નહીં? આને કહી દો PQ. કયા બિંદુએ સ્પર્શે, તો કોઈ બિંદુ લઈ લઈએ, અહીંયા B લઈ લઈએ બરાબર. હવે તમે આ રીતે ડ્રો કરી દો તો થઈ જાય. તો આ જીવાની તમારે શું શોધવાની છે, લંબાઈ શોધવાની છે. શું શોધવાની છે, લંબાઈ શોધવાની છે બરાબર. હવે જો આ 5 છે તો આ પણ 5 જ થવાના ને, ખ્યાલ આવે તમને બરાબર. જો આકૃતિ ફરીથી એકવાર દોરીએ આપણે. જો બે વર્તુળ છે, સમકેન્દ્રી વર્તુળ છે બરાબર. આ બંને માની લો આનું કેન્દ્ર શું છે O. હવે શું કહે છે જુઓ, મોટા વર્તુળની જીવા નાના વર્તુળની જીવાને સ્પર્શે છે. તો આ મોટા વર્તુળની જીવા આ રીતે થાય, નાના વર્તુળને સ્પર્શે છે આ રીતે. હવે જુઓ આ શું કહેવાય, અહીંયા માની લો A અને B છે, અહીંયા P આવે તો અહીંયા આ રીતે દોરો તો થઈ જાય. હવે સમજો તમે કે અહીં OB એટલે શું કહેવાય, જુઓ OB એટલે મોટા વર્તુળની ત્રિજ્યા કહેવાય. OB એટલે શું કહેવાય, મોટા વર્તુળની ત્રિજ્યા. આ ત્રિજ્યા જ કહેવાય ને, અહીંયાથી લઈને આટલે સુધીનું અંતર એટલે ત્રિજ્યા. અને OP એટલે શું કહેવાય, નાના વર્તુળની ત્રિજ્યા થવાનું. ચલો OB કેટલા છે 5 સેમી બરાબર, અને OP કેટલા છે 3 સેમી. તો OB બરાબર 5 સેમી, OP બરાબર 3 સેમી. હવે OP એ સ્પર્શકને લંબ કહેવાય. આ OP અને આ સ્પર્શક આ બંને એકબીજાને લંબ થશે એટલે કે 90નો ખૂણો બનશે. તો OP લંબ AB માટે ખૂણો OPB કેવો થવાનો, 90નો થશે. માટે ત્રિકોણ OPB કેવો ત્રિકોણ થશે, કાટકોણ ત્રિકોણ છે બરાબર. કયો ત્રિકોણ થાય, કાટકોણ ત્રિકોણ થાય બરાબર છે. તો હવે પાયથાગોરસના પ્રમેય મુજબ OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર વત્તા PB સ્ક્વેર. OB એટલે 5નો વર્ગ, OP એટલે 3નો વર્ગ, PB સ્ક્વેર શોધવાનું. 5નો વર્ગ 25, 3નો વર્ગ 9, PB સ્ક્વેર બરાબર 25 માઇનસ 9 તો 16. PB બરાબર વર્ગમૂળમાં 16. તો PB બરાબર 16નું વર્ગમૂળ કેટલું આવે, 4 સેમી. તો PB આવી ગયા. આપણે AB શોધવાના છે. જુઓ શું શોધવાનું છે, AB જીવાની લંબાઈ. તો P એ ABનું શું થાય, મધ્ય બિંદુ થાય. P એ શું થાય, ABનું મધ્ય બિંદુ છે. જો આ P છે ને એ એકદમ સેન્ટરમાં જ હોય અહીંયા, કારણ કે આ કેન્દ્રમાંથી નીકળે છે એટલે આ સેન્ટરમાં જ હોય. તો P એ ABનું મધ્ય બિંદુ છે એટલે AB બરાબર શું થાય, 2 ગુણ્યા PB. તો 2 ગુણ્યા 4 એટલે કેટલા આવે, 8 સેમી. તો AB બરાબર 8 સેમી. એટલે કે જીવાની લંબાઈ કેટલી થાય, 8 સેમી. જીવાની લંબાઈ 8 સેમી. ક્લિયર આટલું?
હવે જો તો અહીંયા આપણે જેટલા બી દાખલા હતા બરાબર એ બધા દાખલા અહીંયા પૂરા થઈ ગયા બરાબર છે. તો એટલે આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે બરાબર. તો હવે આપણે નવા વિડીયો લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી જય હિન્દ.